દ્રશ્યોમાં જીતુભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ પણ પરિવાર સાથે વોટિંગ કરવા નીકળી રહ્યા છે। તો 63% જેમ અજય નાયકે કીધું કે આ રેકોર્ડ હવે તૂટવો જોઈએ। ગુજરાતનો મતદાતા જાગૃત થવો જોઈએ, કેમ કે એણે અનેક પડાવો ચોક્કસ જોયા છે ગુજરાતની રાજનીતિના। માટે પુનરાવર્તન કરવું હોય કે પરિવર્તન કરવું હોય, પરંતુ મતદાતાએ બહાર નીકળવું પડશે। જીતુભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ પણ મતદાન કરી રહ્યા છે, પરિવાર સાથે તે પોતે પહોંચ્યા છે અને ચોક્કસ નેતાઓ મતદાન માટે અપીલ પણ કરી રહ્યા છે મતદાતાઓને। બરોબર, ભાજપના દિગ્ગજો સવારમાં જ આવી રીતે હર હંમેશનું આ ઘટનાક્રમ રહ્યો છે કે એ મતદાન માટે પહોંચે ને લોકોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરે, પણ ગુજરાતની જનતા કેમ નથી સાંભળતી? લગભગ 63% એટલે સરેરાશ આટલું છે। 70-75 પહોંચવું જોઈએ ગુજરાત, તો જ એક આદર્શ રાજ્ય, આદર્શ લોકશાહી ગુજરાતમાં છે એવું કહેવાય। આદર્શ લોકશાહી પ્રમાણે તો અને આદર્શ જો લોકોને પોતાની ફરજ સમજાતી હોય ને એની તાકાત પણ સમજાતી હોય વોટની, તો આદર્શ એ જ 100% થવું જોઈએ। આમાં આદર્શના કોઈ હુન તમે પેરામીટર નક્કી ના કરી શકે 60% આદર્શ ને 75% આદર્શ।